અને આ બધું કેવું વાહમાં મોહલ્લા મેં અમે હરિજન એટલે હરિજન જ રહીએ હે તમને શું સમસ્યા? અમારે સાહેબ પાણી નહીં આવતું તો કાયમિક માટે પાણી કરો 2 ટાઈમ પાણી આલો. પંચાયતના વિષયથી મારો અવાજ ન્યૂઝ ગામડે ગામડે ફરી રહ્યું છે ત્યારે એનો પ્રતિસાદ પણ લોકો દ્વારા સારો જાણવા મળી રહ્યો છે. લોકો ટેલિફોનિક માહિતી આપીને લોકો અત્યારે મારો અવાજ ન્યૂઝને પોતાના આંગણિયાની તકલીફો બતાવવા માટે બોલાવી રહ્યા છે. તો એ અનુસંધાને વડનગર રોહિતવાસની અંદર મહિલાઓને પડતી સમસ્યાના લીધે મારો અવાજ ન્યૂઝના એમડી ઉપર ટેલિફોનિક ફોન આવતા ત્યાં જાણવા મળ્યું કે અહીંયા પાણીની સમસ્યા છે, સફાઈની સમસ્યા છે. એ અનુસંધાને મારો અવાજ ન્યૂઝ આજે રોહિત સમાજના આંગણે આવેલું છે. તો આપણે અહીંયા મહિલાઓને મળીશું અને જાણીશું અહીંયાની શું શું સમસ્યાઓ છે. તો અધિકારીઓ સુધી આ સમસ્યા પહોંચે એ માટે પણ આપણે અહીંયા મહિલાઓને મળીશું. શું નામ છે તમારું? નાનીબેન. શું તકલીફ છે અહીંયા? તકલીફ પાણી 6 મહિના એમાં પૂરતું આપતા નહીં અને ઓતરા દિવસ ચાલુ અને 6 મહિના પૂરું હાલતા નહીં. પાણીની તકલીફ ના 4 દિવસથી તો નકો દોડો જ આલો, ગટરનું પાણી આલો. એટલે શું કરવાનું કયો? સફાઈને લઈને શું સમસ્યા? અરે સફાઈમાં ભંગડી મેલી છે નહીં આવતી અને આ બધું કેવું વાહમાં મોહલ્લા મેં અમે હરિજન એટલે હરિજન જ રહીએ હે તમને શું સમસ્યા? અમારે સાહેબ પાણી નહીં આવતું તો કાયમિક માટે પાણી કરો 2 ટાઈમ પાણી આલો પણ ચોખ્ખું પાણી આલો. બીજું અમારે કોઈ તકલીફ નહીં. અમારે ભંગડી ના હારી મેલો શું કીધું વ્યવસ્થિત ભંગડી મેલો ને તો સારું છે. અમારા પાણીની સમસ્યાને લઈને ડહોળું પાણી આવે છે એવી સમસ્યાઓથી પરેશાન છે. શું નામ છે તમારું બેન? બેન રેવાભાઈ પરમાર. શું કહેશો? હું કહેશો પાણી ખરાબ આવે છે અને ફોક્સ ઓછો સોરો નકરું બોરો આવે છે અને એક દાડો પાણી આવે તો 3 દાડા બંધ. હા શું કરવાનું? કયા દિવસે પાણી હાલે છે? અત્યારે હાલો તો ફોક્સ છોડતા જ નહીં ને ભૂલો 3 2 ટાઈમ આલો. હા નકરું બોરો ઝાડા. તમે શું કહેશો બેન? ઓછો દિવસ પાણી આલે છે એમાં નકરું બોરો અને કલાકે પાણી આવતું નહીં તો પછી અમારે નાવા ધોવા બાતરાટોમાં જોઈએ ને અને આવે એમાં નકરું ડોળો ને નકરું ગટરનું પાણી આવતું હોય એવું પાણી આવે છે. અમારે કરવાનું છે. અમારે ડોળું પાણી આવે છે તો તમે શું કરો છો અત્યારે? એને વાપરવા લઈએ છીએ ને એને પીએ છે તો સાહેબ અમારે બીમારી આવી જાય. અમારા નાના છોકરા હોય આવું પાણી પીવું અને મોઢા પાણી ઝાડા ઉલટી થઈ જાય તો અમે દવાખાને દોડવાનું જ નહીં. સમસ્યા એ છે કે ડોળું પાણી અહીંયા આવે છે અને બીમારી આવી ગઈ તો અમે શું કરીશું? સમસ્યા છે આ. એ સિવાય અહીંયા કેવું પાણી આવે છે? એકદમ કચરો ને ડોળો કાળો, એના કારણે હાર્ટ અસર થાય છે. કોઈને તાવ આવી જાય છે, કોઈને શરદી થઈ જાય છે, કોઈને ઉલટી થઈ જાય છે, કોઈને ઝાડા થઈ જાય છે. અને આ પાણીથી કમર, પગ, માથું આખું શરીર તૂટે છે. અમારા શાકભાજી વગાડીએ તો કેવી રીતે વગાડવી? ગંદા પાણીથી. જો એક ખોરાક અમે લઈએ છીએ તો એનાથી પણ હાર્ટ અસર થાય છે. તમારે પાણી કેવી રીતના પીવું? પાણી જો પીએ તો એનાથી પણ તકલીફ થાય છે. રોટલી જો ચૂરવા બીજીએ એ બી પાણી અમારો વપરાશ થાય છે. તો પાણી તો અમારે એ જ આવે છે, બરાબર છે. તો આ પાણીથી અમને બહુ ગંભીર તકલીફ થાય. દરેક મહિલાઓ તથા પુરુષોમાં, બાળકોમાં વધારે તકલીફ થાય છે. તમે આગળ શું પગલાં લેવા માંગો છો? આગળ પગલાં તો અમારું તો સારું પાણી આવે આ તો પછી આરોગ્યમાં તબીબથી મોકલો. આરોગ્યમાં તબીબથી મોકલો અને અમને શુદ્ધ પાણી મળી રહે. શુદ્ધ એવી આજે કોઈ પણ બાળકો બીમાર હોય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ મહિલાઓને તાવ આવ્યો હોય, કોઈ પણ પુરુષને તાવ આવ્યો હોય, કોઈને કમરની તકલીફ હોય, કોઈને કોઈ બીજી હાર્ટ અસર થઈ એ પાણીથી એની દવાની તમે એમને સુવિધાઓ કરાવડાવો, બરાબર છે. અને પાણી શુદ્ધ અને વ્યવસ્થિત પાણી આવવું જોઈએ. શુદ્ધ અને વ્યવસ્થિત પાણી. અહીંયા એક ભાઈ ઉભા છે કે જે આ પાણીની બોટલ લઈને, કેમેરામેનને કહીશ કે આ પાણીની બોટલની અંદર આ જે કચરો દેખાઈ રહ્યો છે એ કચરો દેખાય છે. આવી રીતનું ખોટું ખરાબ પાણી આવે છે, ડોળું પાણી આવે છે એવું અહીંયાના રહીશોનું કહેવું છે.
તો આ સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે અને અધિકારીઓ સત્વરે આવીને અહીંયા પગલાં ભરે એવી લોકમાંગ ઉઠવા પામી છે. પાણીનો વેરો રેગ્યુલર ભરીએ છીએ. આજે 5 દિવસથી પાણી આવ્યું નથી. પાણી 2 દિવસ વચ્ચે આવ્યું તે ગંદુ પાણી આવ્યું. અમે હવે ગરીબ માણસો રોજના 20 રૂપિયાનું 5 લીટર 5 લીટર પાણી આવે તો અમારા ઘરમાં 10 થી 15 જણા હોય તો અમને પાણી ક્યાંથી પોસાય? તો મહેરબાની કરી નગરપાલિકાને કે અમારું પાણી સારું અને શુદ્ધ મોકલે. શું કરવાનું છે? છોકરો મોટો થાય, હું હાલ દવા લઈને આવી 500 રૂપિયા લો હાલ જ તાન ઝાડા ઉલટી થઈ જાય. તાણ 500 રૂપિયા હાલ દવા. કેટલા દાડાથી આવું પાણી આવે છે? આ અઠવાડિયાથી જ આવે છે આવું. અને અમે મોટા થઈ જઈએ છીએ સાહેબ, પછી અમારું કરવાનું? અમને દવાના પૈસા આપો કીએ તાણ. સાચી વાત છે સાહેબ. અઠવાડિયે આવું પાણી આવે છે તો અમે તો પાણી પીએ જવા ઉલટી થઈ જઈએ. અમે મજૂરી કરીએ કે પછી દાખલા પડ્યા રહીએ. કાયમ પાણી આલે એવું કરો. 1 કલાક આલે પણ કાયમ પાણી ચોખ્ખું પાણી આલો. અને તમારા મેલામાં જ અઠવાડિયે પાણી બંધ કરો. રોહિત વાસમાં જ નહીં આવતું, બીજા બધા પાણી આવે કાયમ. ખાસા વર્ષથી છે સમસ્યા તો. ગંદુ પાણી આવે છે, મોઢે પડીએ એવું પાણી આવે. એકલો રગડો નકરો માટીડો એકલો રગડો આવે છે પાણી. રજૂઆત કરી આના માટે નગરપાલિકામાં નહીં જો નગરપાલિકા ભેટ નહીં. નગરપાલિકાના મુખ્યમંત્રી, ધારાસભ્ય, આરોગ્ય ખાતામાં બધા અરજી પકી ગયેલી છે.